એકાદશીનો વ્રત શા માટે કરવું જોઈએ અને એકાદશીનું વ્રત આપણે કરીએ એ વાત ખાલી શાસ્ત્રોમાં લખી છે એટલે કે એની પાછળ કોઈ લોજિક પણ છે અને એ લોજિક અમને સમજાય તો અમે કરવા તૈયાર છીએ। તો જુઓ, આપણે ત્યાં ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ જે પણ કરવાનું કહ્યું છે એની પાછળ આધ્યાત્મિક કારણોની સાથે સાથે એક સ્વસ્થ રીતે જીવન જીવવું એની એક સિક્રેટ પણ રહેલી હોય છે। હવે જ્યારે આપણે એમ કહીએ કે એકાદશીમાં વ્રત કેમ કરવું અને આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય ને કે જ્યારે વ્રતની વાત આવે તો આપણે ત્યાં માત્ર આટલા વ્રત યાની આટલા ઉપવાસ કરવાની આજ્ઞા આપણા ત્યાં છે। 4 જયંતી અને એકાદશીના વ્રત, એના સિવાયના બીજા બધા વ્રતો જે લોક પ્રચલિત છે એ વ્રતોનું આપણે ત્યાં એટલું મહત્વ નથી રહેતું, સિવાય 4 જયંતી અને એકાદશીનો ઉપવાસ, એકાદશીનું વ્રત। હવે આપણને લાગે કે આ એકાદશીના દિવસે અન્ન ન લેવું, એકાદશીના દિવસે ઉપવાસ કરવો, એની પાછળના કારણ શું છે, શા માટે કરવું જોઈએ? અને પ્રશ્ન ન જાગતો હોય તો મનમાં જાગવો પણ જોઈએ। આજે યુવાનો જ્યારે પ્રશ્ન પૂછે તો માતા પિતા કહે છે કે ના, આવું ન પૂછાય, આમ ન કહેવાય, પણ હવે તો હું જોઈ રહ્યો છું કે યુવાનોની અંદર પણ જિજ્ઞાસા જાગી છે, એ લોકો જાણવા માંગે છે, પણ આપણે એ વસ્તુ એમને જેવી રીતે એમના ગળે ઉતરે આપણે કહેતા નથી, માટે એ લોકો જે કરવાની ઈચ્છા રાખે છે, પોતે ફોલો કરવાની ઈચ્છા રાખે છે, પણ જ્યારે એમને કન્વિન્સિંગ લાગે એ પ્રમાણે આપણે એક્સપ્લેન કરીએ તો એ વસ્તુ ફોલો કરવા માટે પણ આજની યુવા પેઢી તૈયાર હોય છે। તો આપણે ત્યાં પહેલા એનું આધ્યાત્મિક મહત્વ જોઈએ તો ભાગવતજીની અંદર વર્ણન આવે છે કે જ્યારે પરીક્ષિત અને કલયુગનો સંવાદ થયો અને કલયુગે પરીક્ષિતને કહ્યું કે મને રહેવા માટે અમુક જગ્યાઓ આપો, ત્યારે આપણે જાણીએ છીએ કે પરીક્ષિતે અમુક સ્થાન રહેવા માટે આપ્યા જ્યાં મદિરાપાન થતું હોય, જ્યાં જુગાર રમાતું હોય, વ્યભિચાર થતું હોય, જ્યાં હિંસા થતી હોય અને સ્વર્ણ, આટલી જગ્યાએ કલયુગને રહેવા માટેના સ્થાન આપ્યા। પણ વિષ્ણુ પુરાણની અંદર બીજા પણ એક સ્થાનનું વર્ણન આવે છે કે જ્યારે કલયુગે પૂછ્યું કે રહેવા માટે મને હજી પણ એક સ્થાન આપો, ત્યારે એમ કહેવાયું કે જા એકાદશીના દિવસે અન્નમાં તારો વાસ, yani એમ કહેવાય છે કે એકાદશીના દિવસે અન્નમાં કલયુગનો વાસ, અને એટલા માટે એ દિવસે આપણે અન્ન ગ્રહણ નથી કરતા, અન્ન નથી લેતા। તો આ તો એક કારણ થયું। બીજું કારણ એ પણ છે કે જેવી રીતે સમુદ્રને આપણે જોઈએ, દરિયાને આપણે જોઈએ તો એમાં પાણી રહેલું છે અને એમાં સોલ્ટ વાળું એટલે કે ખારું પાણી રહેલું છે, અને જ્યાં ખારું પાણી હોય તો દર 15 દિવસે ચંદ્રમાના મુવમેન્ટને કારણે એમાં ભરતી અને ઓટ આવે છે, ક્યારેક પાણી વધે ક્યારેક ઘટે, તો ચંદ્રમાની મુવમેન્ટની સીધી અસર એક ખારા પાણીની ઉપર પડે છે। તો આપણા શરીરમાં પણ 3 ભાગમાં પાણી છે અને આપણે પણ મીઠું લઈએ છીએ, સોલ્ટ લઈએ છીએ। તો જેમ 15 દિવસે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે એ જ પ્રકારે ચંદ્રમાની મુવમેન્ટ પ્રમાણે આપણા પણ અંદર અલગ અલગ ઇમોશન્સની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય। અચાનક કઈ અકારણ આપણે ઉદાસ થઈ જઈએ, અકારણ બહુ ડાઉન ફીલ કરીએ, આ બધું શું છે? ચંદ્રમાની સીધી અસર આપણા મન ઉપર પડે છે। પણ આપણા ઋષિઓએ એક કારણ ગોત્યું કે આ મનને સ્વસ્થ રાખવું છે તો આપણે એક દિવસ અન્ન ન લઈએ, એકાદશીના દિવસે મીઠા વિનાની વસ્તુ લઈએ, તો સાચા અર્થમાં આપણે આપણા ઇમોશન્સને, આપણા અંદર જાગતા અલગ અલગ ભાવોને કંટ્રોલ કરી શકીએ છીએ। એ વાત પણ ત્યાં કહેવામાં આવી, પણ ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ કે એકાદશીનો ઉપવાસ આપણે ત્યાં કહેવામાં આવે છે, અને જ્યારે ઉપવાસ કહેવામાં આવે છે તો એનો મતલબ શું થાય છે? ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું। આ દિવસે એકાદશીનો ઉપવાસ એટલે શું? આપણી એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની પાસે રહેવું, પ્રભુના સન્મુખ રહેવું, એને કહેવાય એકાદશીનો ઉપવાસ। જો મુખથી કઈ ભોજન ન કરીએ એ તો ઉપવાસ છે, પણ એ દિવસે નેત્રોથી પણ એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય, કાનથી એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય, અને મનથી પણ એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય, ત્યારે સાચો ઉપવાસ સિદ્ધ થાય છે। ચાહે આપણે ભોજન ન કરીએ પણ મન ખોટા વિચાર કરે છે
કાન ખોટી વસ્તુ સાંભળી રહ્યા છે, મુખથી ખોટી વસ્તુ બોલાઈ રહી છે, નેત્રોથી ખોટી વસ્તુ જોવાઈ રહી છે, તો પછી એ કોઈ પણ કાલે ઉપવાસ હોઈ શકે નહીં. અને એકાદશીનો ઉપવાસ યાની પ્રભુની સન્મુખ રહેવું, મનથી પણ, નેત્રોથી પણ, કર્ણથી પણ, મુખથી પણ અને મનના સ્મરણથી પણ જ્યારે સન્મુખ રહીએ ત્યારે સાચા અર્થમાં એ એકાદશીનો ઉપવાસ સિદ્ધ થાય છે. લોજિકલી આપણે વાત સમજીએ તો આપણે ત્યાં કહેવાય છે કે શરીરની અંદર, આ શરીરને કેટલાક ચિંતકો કહે છે કે આ પણ એક મશીન જેવું છે. અંદરના બધા સ્પેર પાર્ટ પોતાના સમયે પોતાની રીતે કાર્ય કરતા હોય, પણ આ એકમાત્ર મશીન દુનિયાની એવી છે કે જેની અંદર ઓટો રિપેરની ક્ષમતા છે. આપણા શરીરના અંગોની અંદર પ્રભુએ એવી શક્તિ આપી છે કે કોઈ પણ પ્રકારનો રોગ આપણા શરીરમાં જાગે છે તો એનું નિદાન કરવાની શક્તિ પણ આપણી અંદર રહેલી છે. પણ આપણા શરીરના જેટલા પણ અંગો છે ને, એના બે ફંક્શન હોય છે, બે રીતે કામ કરે છે. યા તો એ ભોજનને પચાવવાનું કામ કરતા હોય, યા પછી આ શરીરના રોગોને હીલ કરવાનું, શરીરના અવયવોને રક્ષિત કરવાનું, સુરક્ષિત કરવાનું, એને રિપેર કરવાનું. હવે જુઓ, यदि આખો દિવસ આપણે કંઈ ને કંઈક ખાતા હોઈએ, કંઈક ને કંઈક લેતા હોઈએ, તો શરીરના બધા અંગો 24 કલાક કઈ પ્રક્રિયામાં લાગેલા હોય કે જે વસ્તુ ભોજનમાં લીધી છે એને કેવી રીતે પચાવી, અને એની પચાવવાની પ્રક્રિયા ચાલતી હોય તો એમને ટાઈમ જ નથી મળતો કે આ શરીરને રિપેર પણ કરે. એટલે આજકાલ ઉપવાસની અને ફાસ્ટ કરવાની એક આખી થેરેપી ડેવલપ થઈ છે, અને એ લોકો એમ કહે છે કે અઠવાડિયામાં પણ એક દિવસ આપણે પૂરો ઉપવાસ કરીએ તો એમ કહેવાય છે કે કેન્સર સુધીના જે સેલ હોય છે એ આપોઆપ આપણા શરીરની અંદર રિપેર થવા લાગે. અને એટલા માટે આ એકાદશીના દિવસે એક દિવસે પણ આપણે જો અન્ન ન લઈએ, અને હું તો કહું છું કાયમ પ્રયોગ કરીને જુઓ, ગમે તેવું શરીર અસ્વસ્થ રહેતું હોય, ગમે તેવા શરીરની અંદર નવા નવા રોગો આવતા હોય, તો એ દિવસે દૂધ, ફ્રૂટ ઇત્યાદિ જે સાત્વિક વસ્તુઓ છે એનું ગ્રહણ આપણે એકાદશીના દિવસે કરીએ. તમે પોતે જોજો કે તમારું શરીર જે આખું મહિનો, આખું વર્ષ ખાલી ભોજન પચાવવા માટે જ કાર્ય કરતું હતું, એને અવસર નતો મળતો કે શરીરને રિપેર કરવાનું કામ પણ કરે. પણ 15 દિવસે આપણે એક દિવસ એકાદશીના દિવસે આ શરીરને એવો મોકો આપીએ વ્રત કરીને કે આ શરીરના રોગોને રિપેર કરે, શરીરની અંદર આવેલી કમીઓને એ ઠીક કરે, તો આપણે આપોઆપ સ્વસ્થ થવા લાગીએ. એવી સિસ્ટમ પ્રભુએ આપણા શરીરમાં આપી છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ ખૂબ જાણી અને સમજીને આ એકાદશીના વ્રત, આ અલગ અલગ પ્રકારના વ્રતો, ઉપવાસો આપણને બતાવ્યા છે.